નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા જે પોલીસની ભરતી બહાર પાડવામાં આવી છે એની અંદર કોલ લેટર ક્યારે આવશે, સંમતિપત્રક ભરવા અંગે અને આ શારીરિક કસોટી છે એ ડિસેમ્બર મહિનાની અંદર યોજાનાર છે, તો ડિસેમ્બર મહિનાની અંદર કઈ તારીખે યોજાનાર છે એના વિશે વાત કરવાના છે। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી 2024 આની અંદર LRD અને PSI બંને વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। પહેલાં આપણે વાત કરીશું કે કોલ લેટર છે એ ક્યારે આવશે, સંમતિપત્રક તમારે કમ્પલસરી ભરવાનું છે કે નહીં એના વિશે, અને ડિસેમ્બર મહિનાની અંદર કઈ તારીખે આ શારીરિક કસોટી છે એ યોજાનાર છે। તો આ તમામ માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં। તો તમે આગળ જોઈ શકો છો, પોલીસ ભરતીની શારીરિક કસોટીના કોલ લેટર કસોટી શરૂ થવાના 10 દિવસ પહેલાં બહાર પાડવામાં આવશે। કસોટી 10 થી 15 ડિસેમ્બર આજુબાજુ શરૂ થવાની સંભાવના છે। ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થવા માટે જરૂર પ્રમાણે તૈયારી ચાલુ રાખે। તો જે છે એ પોલીસ ભરતી માટેના જે કોલ લેટર છે એ કસોટી શરૂ થશે એના 10 દિવસ પહેલાં બહાર પાડવામાં આવશે। અને આ જે છે એ નવા સૂત્રો પ્રમાણે જે માહિતી મળી છે એ પ્રમાણે આ કસોટી છે એ ડિસેમ્બર મહિનાની અંદર 10 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર વચ્ચે ચાલુ થઈ શકે છે અને ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થવા માટે જરૂર પ્રમાણે તૈયારી ચાલુ રાખી શકે છે। તો ફોર એક્ઝામ્પલ, આ કસોટી છે એ 10 ડિસેમ્બરના રોજથી શરૂ થશે શારીરિક કસોટી, તો એના કોલ લેટર છે અંદાજે 30 નવેમ્બરથી, અને જો ફોર એક્ઝામ્પલ આ થોડી લેટ શરૂ થાય છે અને 15 ડિસેમ્બર આજુબાજુ શરૂ થાય છે તો આના કોલ લેટર છે એ 5 ડિસેમ્બર આજુબાજુથી જાહેર થવાના ચાલુ થઈ જશે। અને કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો ઓફિશિયલ વેબસાઇટ પરથી એના રિલેટેડ મેં એક ડિટેલની અંદર વિડીયો બનાવેલો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે। હવે આપણે વાત કરીએ કે તમારે સંમતિપત્રક ભરવાનું છે કે નહીં એના વિશે। તો એના રિલેટેડ પણ અપડેટ એ છે કે પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે કોઈ સંમતિપત્રક ભરાવવામાં આવશે નહીં। તમામ ઉમેદવારોને શારીરિક કસોટી આપવાની તક આપવામાં આવશે। તો પોલીસ ભરતી માટે તમારે કોઈ પણ પ્રકારનું સંમતિપત્રક આ વખતે ભરવાની જરૂર નથી। જો તમે પોલીસ ભરતી માટે ફોર્મ ભરેલું હોય તો તમને જે છે એ આ શારીરિક કસોટી આપવા મળી જશે। તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે કોલ લેટર ક્યારે આવશે એના વિશે અને તમારે સંમતિપત્રક ભરવાનું છે કે નહીં એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।